નમસ્તે દોસ્તો, મારા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ પનીર બટર મસાલા અને સૌથી ખાસ વાત, આ રેસીપીમાં નો ક્રીમ, નો મિલ્ક છે, નો કોઈ કાળા મસાલા, છતાં ગ્રેવી એટલી રીચ અને સ્મૂધ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે કે ઘરના બધા આંગળી ચાટતા રહી જશે। સિક્રેટ શું છે? મારો હોમમેડ પનીર મસાલો જે મેં ઘરે જ બનાવ્યું છે। તો ચાલો જોઈ લઈએ આ રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે। મેં 3 નાની ડુંગળી સમારી લીધી છે, આદુ, મરચાં, લસણ અને કાજુ, અને 3 મોટા ટામેટાં મેં મોટા મોટા કટ કરીને લીધા છે। એક કઢાઈમાં આપણે લઈશું તેલ, 1 નાની ચમચી। તેલ ગરમ થઈ જાય એના પછી આપણે એડ કરીશું લસણ, આદુ અને મરચાં। આદુ નાખી, મરચાં અને લસણ, અને આપણે થોડી વાર શેકવા દઈશું। પછી તેમાં આપણે એડ કરીશું કાજુ। જો તમારે કાજુ ડાયરેક્ટ ના નાખવા હોય તો તમે 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી તેની મિક્સરમાં ગ્રેવી બનાવી પછી પણ પાછળથી એડ કરી શકો છો। હવે આપણે નાખીશું ડુંગળી। ડુંગળીને આપણે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય અને સારી રીતે ચડી ના જાય। ડુંગળીને લગભગ 5 થી 6 મિનિટ લાગે છે શેકવામાં। સતત હલાવતા જઈશું એટલે નીચે ચોંટે નહીં। આમાં જો તમારે બટર યુઝ કરવું હોય કે ઘી યુઝ કરવું હોય તો પણ કરી શકો છો। આપણે બટર પાછળથી એડ કરીશું। હવે આપણે ડુંગળી લગભગ 5 થી 6 મિનિટ થઈ જશે તેમાં આપણે એડ કરીશું ટામેટાં। ટામેટાં જલ્દી શેકાઈ જાય તેના માટે આપણે એમાં થોડુંક મીઠું એડ કરીશું। મીઠું નાખવાથી ટામેટાં જલ્દી શેકાઈ જાય છે। હવે આને લગભગ 6 થી 7 મિનિટ શેકવા દઈશું। ઢાંકણ રાખી દઈશું અને તેને લગભગ 5 થી 6 મિનિટ તેને શેકવા દઈશું। ટામેટા આપણા અહીંયા સારી રીતે બફાઈ ગયા છે, શેકાઈ ગયા છે। જ્યાં સુધી તે શેકાય ત્યાં સુધી આપણે પનીરને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। તમને જેવા ટુકડા ગમે તે રીતે તમે કટ કરી શકો છો, નાના મોટા જે રીતે ગમે તે। મેં અહીંયા નાના નાના ટુકડા કરી લીધું છે પનીર। ટામેટા ડુંગળી બધું સારી રીતે શેકાઈ ગયું છે। તમે એડ કરીશું મોટા મસાલા, જેમાં હળદર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, હળદી પાવડર, કર્યું છે। તમારે પનીર મસાલાની રેસીપી જોઈતી હોય જરૂરથી જણાવજો કમેન્ટમાં, હું શેર કરીશ પછી।
પનીર મસાલો જે મેં એડ કરી 1 ચમચી જેટલું. આપણે તેને હલાવીશું અને પછી પાણી રેડીશું. અડધા કપ જેટલું પાણી આપણે રેડી છે ગ્રેવીને એડજસ્ટ કરવા માટે. જો તમારી ગ્રેવી પાતળી હોય તો તેમાં પાણી રેડવાની જરૂર નથી, પણ જો બહુ ગ્રેવી થીક હોય તો તમે પાણી એડ કરી શકો છો. પાણી આપણે તેને શેકવા દઈશું. એક સાઈડ આપણે પનીરને ફ્રાય કરી લઈશું. એમાં આપણે કશ્મીરી લાલ મિર્ચ પાવડર અને બટર નાખી શેકવા દઈશું. પનીર શેકે છે તો તેનો સ્વાદ બહુ મસ્ત આવે છે પનીરના શાકમાં, તો જરૂરથી શેકીને એડ કરજો, તો સ્વાદ અને સુગંધ બહુ મસ્ત લાગે છે. આપણી ગ્રેવી એક તરફ બફાઈ ગઈ છે, પાણી ઉકળવા લાગ્યું છે. તમે ગ્રેવીને ઠંડી કરીને પણ મિક્સરમાં એડ કરીને ગ્રેવી બનાવી શકો છો. હું અહીંયા યુઝ કરું છું બ્લેન્ડર. બ્લેન્ડરથી પણ ઈઝી રીતે થઈ જાય છે. જો તમે મિક્સરનો યુઝ કરતા હોય તો એ ગ્રેવીને તમે ગળી પણ શકો છો ગરમીની વજહથી. હવે સારી રીતે સ્મૂધ એકદમ ગ્રેવી આપણી તૈયાર છે. તેમાં આપણે એડ કરીશું પનીરના ટુકડા જે આપણે શેક્યા હતા એ. અને એક તરફ આપણે એક સાઈડ આપણે બટરને ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે સાદો તડકો લગાવવાનો છે. એમાં જીરું, અજમો, હિંગ અને 1 ચમચી લાલ કશ્મીરી મરચું એડ કરીશું, જે તીખું નથી હોતું. જો તમને તીખું ગમતું હોય તો તમે મરચું વધારે પણ એડ કરી શકો છો. અને લાલ કશ્મીરી મરચું નાખવાથી તેનો કલર પણ સરસ આવે છે. હવે તેને આપણે આપણી ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. તો જુઓ દોસ્તો, કેટલી સરસ પનીરનું શાક લાગે છે. રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ ઘરે આપણે બનાવી શકીએ છીએ. એકદમ થીક ગ્રેવી છે અને સુગંધી તો આખા ઘરમાં બહુ મસ્ત આવે છે. તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો અને જલ્દી બની જાય છે. અને આ છે આપણું સિક્રેટ કે કસૂરી મેથી. કસૂરી મેથી તમે શેકીને એડ કરી શકો અને છેલ્લે આપણે એડ કરીશું કોથમીરના પાન. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. મેં આજે પરોઠા બનાવ્યા છે. તમે રોટલી સાથે બી ખાઈ શકો છો અને નાન પણ સાથે ખાઈ શકો છો. તો જુઓ દોસ્તો, આપણી છે આ પનીર બટર મસાલા રેસીપી તૈયાર અને બહુ જ મસ્ત બની છે. તમે જરૂરથી ટ્રાય કરજો. દોસ્તો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી લઈને આવું છું. ત્યાં સુધી ખુશ રહો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.